એટલા માટે માનું છું કારણ કે છેલ્લા 6 મહિનાથી જે રીતે આપણા વિસ્તારની પરિસ્થિતિનો માહોલ જે ખોટી રીતે ઊભો કરવામાં આવેલો હતો. આપણે વાત કરી તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રહેતા હોય, સુરત, બરોડા રહેતા હોય, લોકોને ખ્યાલ ન હોય, મીડિયાના માધ્યમથી જે કાંઈ વાતચીત ચાલતી હોય એને ધ્યાનમાં રાખીને ગોંડલની પરિસ્થિતિનો અંદાજ કાઢતા હોય. પણ આ પરિસ્થિતિને ક્યાંય પણ આપણા સ્થાનિક લોકોએ ક્યાંય ઊભી નથી થવા દીધી. તમે બધે જે રીતે કાયમી માટે મારીને મારા પરિવારની ચિંતા કરી છે, તમે દરેક સુખ દુઃખના સમયની અંદર મારીને મારા પરિવાર સાથે જે રીતે મજબૂતાઈથી તમે ઊભા રહ્યા છો, તો આજના દિવસે હું એટલું જ કહીશ કે ભાઈ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણો આ સંપ, આપણી આ એકતા કાયમી માટે જળવાઈ રહે. તમારે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવી મુશ્કેલી ઊભી થાય, ક્યાંય પણ એવી સમસ્યાઓ ઊભી થાય, ક્યાંય પણ રાજકીય બાબતને બાદ કરતાં ક્યાંય લોકહિત માટેની બાબત આવે, ક્યાંય લોકોને, આપણા કાર્યકર્તાઓને ક્યાંય તકલીફ હોય, વડીલોને ક્યાંય આપણા તકલીફ પડી હોય, તો હું ચોક્કસપણે ખાતરી સાથે કહું છું કે ભાઈ એવા સમયની અંદર અમે ક્યારેય અમારી ફરજ નહીં ચૂકી, ભૂતકાળમાં નથી ચૂક્યા, ભવિષ્યમાં નહીં ચૂકી. જ્યાં ક્યાંય આપણો કાર્યકર કે આપણા ક્યાંય યુવાનો મુસીબતમાં હશે, જ્યાં ક્યાંય એમના ઉપર ક્યાંય પણ વ્યક્તિગત મુશ્કેલીની બાબત આવશે, ત્યાં પૂરી તાકાતથી જે રીતે જવાબ દેવો પડતો હશે એ રીતે મજબૂતાઈથી ભૂતકાળમાં જવાબ આપ્યો છે. ભવિષ્યની અંદર પણ જવાબ તમારા વતી કદાચ ક્યાંય પણ ઊભું રહેવાનું થાય તો કાળી રાતે ઉઘાડા પગે ખુલ્લીને આવીને તમારી આગળ ઊભા હશું, એ બાબતનો પણ હું તમને વિશ્વાસ અપાવવા માગું છું.